હવે તો સિચ્યુએશન એ હશે કે કેટલા જણ લડનારા છે, ચૂંટણી લડનારા કેટલા જણ છે. વડોદરા શહેરની સંસદની સીટની વાત કરું છું, વાઘોડિયા વિધાનસભાની સીટની વાત કરું છું. કેટલા ઉમેદવાર લડે છે અને કેટલા સામે લડી રહ્યા છે, અને કોણ સંસદને ટક્કર આપી શકે છે, કોણ વિધાનસભાને ટક્કર આપી શકે છે. એવા ઉમેદવારને જોઈ એવા ઉમેદવારને સપોર્ટ કરીશ, ને એવા ઉમેદવાર નહીં લડી શકે તો હું લડવા વાળો તૈયાર છું. સંસદ બી લડીશ અને ધારાસભ્ય બી લડીશ. હવે તો કેટલા ઉમેદવાર ઉભા રહે છે એના પર આધાર છે, અને એક જ વર્ષમાં મોખરું મેદાન મળ્યું છે તો કોઈ બી ચાન્સ છોડી શકતા નથી. પણ સિચ્યુએશન એ છે કે કેટલા ઉમેદવાર ઉભા રહે છે, કોંગ્રેસમાં કેટલા, ભાજપમાં કેટલા, આમ પાર્ટીમાં કેટલા ઉમેદવારો કઈ જાતિના ઉભા રહે છે, ત્યારે સમીકરણ બદલાવે. એ સમીકરણ જોઈને જ મેદાનમાં પડવાનું છે. અને મેદાન એ ભાજપના વિરુદ્ધમાં ચાલતો હશે એને પાછલી બારી બી સપોર્ટ કરી શકે, યા ભાજપને સાથે લડવું હશે તો સામે બી લડવા જઈશ. 110% લડવાનું છે, પણ લડવાનું સિચ્યુએશન જોઈને કે જીતી શકીએ તો જ લડવાનું, અને હારે એવું લડવાની તો જરૂર નથી. અને અમે જ્યાં બી કદમ મેક્યા છે ત્યાં વિજય થતો જ આવ્યો છે. બજરંગબલીના આશીર્વાદથી બધું જ સારું થતું આવ્યું છે.